હેલો, સ્વાગત છે તમારું મા ટ્યુશન ક્લાસીસમાં. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન એનો પાઠ 1 અને એના આઈએમપી ક્વેશ્ચન વિભાગ ઈ અને વિભાગ સી માટે જોઈશું. ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ વિભાગ ઈ, જેમાંથી 2 પ્રશ્નો આપણી બોર્ડની પરીક્ષામાં પૂછાશે. પ્રશ્ન નંબર 59 અને 60. પહેલો પ્રશ્ન, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. બીજો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. ત્રીજો, ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ચોથો, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. પાંચમો, ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો. છઠ્ઠો, ધ્યાનેન્દ્રિય પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી તેની સમજૂતી આપો. અહીં બીજો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે તેની આકૃતિ દોરવી જરૂરી છે. અને વિભાગ ઈના પ્રશ્નો છે એટલે ઓછામાં ઓછું 1.5 પેજ કાં તો 10 પોઈન્ટ લખવા કમ્પલસરી જરૂરી છે, તો જ 5 માર્ક્સ મળે. અને વિભાગ ઈના આટલા 6 પ્રશ્નો તૈયાર કરો એટલે બોર્ડની પરીક્ષામાં સીધા 10 માર્ક્સ તમને મળે છે. અને અત્યારથી આ એમપી છે તો તૈયાર કરી દેવાય. ચલો વિભાગ સી. વિભાગ સીની અંદર પણ 2 પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. પ્રશ્ન નંબર 31 અને 32. પહેલો પ્રશ્ન. આ પ્રશ્ન જોતા પહેલાં જો વિભાગ ડી અને વિભાગ બીના પણ જો આઈએમપી જોઈતા હોય તો કમેન્ટ કરજો, થોડાક જ દિવસમાં મળી જશે. પહેલો પ્રશ્ન, સંવેદન એટલે શું? બીજો પ્રશ્ન, ધ્યાનના લક્ષણો જણાવો. અહીં જો ધ્યાનના લક્ષણો લખવાના થાય વિભાગ સીમાં તો ખાલી નામ જ લખવા. અને ઈનો પ્રશ્ન છે એમાં તમારે સમજૂતી આપવી જરૂરી. ત્રીજો પ્રશ્ન, ધ્યાન વિચલન એટલે શું? અહીં પણ ધ્યાન વિચલન, અહીંયા વિભાગ સીના પ્રશ્નો લખો ત્યારે કમ્પલસરી 2 માર્ક્સના પ્રશ્નો હોવાથી 4 થી 6 મુદ્દા લખવા જરૂરી છે, તો જ તમને 2 માર્ક્સ મળે. અહીંયા પણ 6 જ પ્રશ્નો છે, આટલા નાના પ્રશ્નો 4-6 મુદ્દા છે તો તૈયાર થઈ જ જાય. બીજા કોઈ વિષયના આઈએમપી જોઈતા હોય, ભૂગોળ, સમાજશાસ્ત્ર, તો પણ તમે કમેન્ટ કરી શકો છો. ચોથો પ્રશ્ન, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? અહીંયા કેન્દ્ર પ્રદેશ અથવા સીમા પ્રદેશ ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે. ધ્યાનના વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. અહીંયા ખાલી ઘટકોની જ વાત થઈ એટલે ખાલી નામ જ લખવાના છે. અને છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન, રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતોમાં થાય છે અને કેવી રીતે? કયા સંકેતોમાં થાય છે એ લખવાનો 1 માર્ક્સ મળે છે અને કેવી રીતે થાય છે એ લખવાનો 1 માર્ક્સ મળે છે.